આટલી બધી જમીન શું કોમમાં આવશે? 1 વીઘો વેચી મારું અને 5 વીઘા છે એટલે મારા ભાઈબંધને ફોન કરું. હેલો હેલો અમિતભાઈ, મારે જમીન વેચવાનું છે 1 વીઘા. હા એલો હું લઈને આવું છું. મારા પાસે કાગળિયા બધું જ પડીશ ભાવ. હા કેટલા માલ છો? તમે કહો કે મને તમે કહો પછી મને ખબર પડે. હા તો તમે કહો એટલામાં તો અમે લઈએ પછી. તમારે કેવું પડે? તમારે કેવું પડે? એટલે અડે 50,000 અમેરિકન આવીએ એટલે વાતચીત કરીએ આપણે. 50,000 જેવું કરી આલું હું તો. હા એટલામાં જ પણ અમેરિકન આવીએ એટલે વાત કરીએ. તમારે ઢોરો બોરો ને બાપાને લાવવો પડી ઢોરો. હા સારું હેડો. 25 રૂપિયા જેવું મળે. હા સારું હેડો. હા અમિતભાઈને ફોન આવ્યો તો જમીનનું શું કરવાનું? ધવલભાઈને પૂછ્યું. ધવલભાઈ અમારે એક વાત કહો. તમારે 1 વીઘા જમીન લેવી છે? આપણો ભાઈબંધ છે, આપણો એક કણક જવાનું છે તે કપડો બધું તૈયાર થઈ જાય આપણે જઈએ. હા પૈસા લઈ લેજો. હા 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 આર્યનભાઈ જમીન જોઈ આપણે લઈશું. હા તમને ગમે તો જ લેજો. હું એમ નહીં કહેતો તે લઈ લેજો. તમને ગમે તો લેવાની કે નહીં લેવાની. હા એ ભાઈને તો આપણે વાત થઈ ગઈ ફોન. આ તો કલાક કર્યો ને આર્યનભાઈ કેટલા રહ્યા? એટલે પેલા આવી. ઓ આર્યનભાઈ હેડો કે જલ્દી. આવો આર્યનભાઈ. હા બોલો. પૈસા કેટલા? જમીન જોવા જમીન આ દેખી લો બધું. કાલે લેવાની છે. જમીન જોઈ લે. આ બધું પાણી બધું છે પાવ. તમે કહો જમીનમાં ડખો નહીં. કેટલા વીઘા વેચવાની છે? 1 વીઘો જ વેચવાનું છે મારે. 5 વીઘા છે. લેવાની તમે ગમત તો જ લેજો. અમે એમ નહીં કીધું. આ દેખી લો કોરે મોરે ફરીને દેખી લો. દેખો જોઈ લો તો જોવું હોય તો. પાણી નહીં આવી. પાણી નહીં કૂતો આ બોલમાં. તું હેડો બતાવતો મન. લીલું જ હોય છે મારે. જો આ બાજુ પાણી તો પાણી બતાવો. બીજી એરંડા બતાવો. એરંડા બતાવો. તે ફરી ફરીને દેખી. હા એરંડા તમારા જ છે. અમારા બધું પોતાનું જ છે મારું. કેટલા વીઘા છે? 5 વીઘા છે. તમારે 1 વીઘો ના આવે એટલે 4 વીઘા થઈ અમારે. હા 4 વીઘાથી પણ જમીન કહેવાય એરંડાની વેચવાની છે તમારે? એરંડો જ નહીં વેચવાનો ભાઈ. અમારા માર્કેટમાં ભાવ હોય તો વેચવાના હોય તો મને કહેજો. અમારે લેવાના. હા ભેંસ તમારી છે? હા વેચવાની છે અમારે. એ ભાઈ હું તમને શું કહું છું, વેચવાની છે. મારા ભાવ આવવાનું છે. વેચી મારવાનું છે. દેખો ભેંસ તો મારી છે. લીટર દૂધ કાઢે છે. લીટર કાઢે છે. 4 લીટર દૂધ કાઢે છે. મારો મારશે ભાઈ. આ તો મારે દેખો નહીં મારે. હારી તો તમે લેવી એટલે લઈ લેજો. લઈ લેજો. આપણે ના નહીં પડે. તો આ ભેંસ ગમી તમને આ પેલી ગાય દીધો. ગાય પાડી બેઠો પાડી બતાવ્યું તમારે કોઈ ચિંતા તો ના મારે. પાડી પાડી કેતા ભાઈ એમ તો હું બાજુ બાનું છું લે. હાલ કે પગલા કોને પાડાય છે? અરે સોને અમિતભાઈ આ ગાય ને રેલી તમારી જ છે? હા મારું છું ભાઈ. કીધું ખરા. અમારું ગાય ગમ્યું. હા ભાઈ બેસ. પેલો ભાઈ કોણ બે આવી? એ તમારે ભાજ્યો છે. બોલાવજો. ભાજ્યા આ કોણ આવ્યું છે? અલે ભાજ્યા આ લેવા છે જમીન વીઘો બધી. એ પાણી ભરતા આવું? જા પડતા પાણી જા પડતા. હા પાણી ભરતા. અને ગમી છે છેલ્લા પૈસા છે કુલ તમે કાલ લેતા આવીએ પૈસા. તમે પૈસા 2 લાખ રૂપિયા દેજો. હું તો એમ કહું. હા એટલા ભાઈ જો ડોલ બી હોગલી 2 લાખ. આ ગાય મારતી તો નહીં ગઈ છે ભાઈ. હા આ તો અમારા રેલી આ ગાય ગમી. બરાબર મારશે તો મારી માં હાલ બી બેઠો બે ને. પાણી જમીન લેવાની તમારે
જમીન લેવાના ભાઈને લેવા વચ્ચે વાળું હા એરંટને આ ગામમાં તો ભેંસમાં તો વેચી જ મારવું હોય નવી લાવવું છે આપણે કેમ પછી આપણે હોય એટલું મકાન નહીં કરવું પડે મકાન તો બનાવશું બંગલું મસ્ત નું ગાડીઓ બાડી રાખીશું અને હું કહેતો હતો હા આજ પેલા ઘઉં પટી જાય હા તે ઘઉં આલો અમને હા એટલે તું પાણી પી લો પેલા ઘઉં જોતા હોય તો મારી સીપા ના તો ઓની હું કોમ કરું કે ઘઉં હું રહું એટલે ઘઉં ના જોઈ ખાવા હા આ મોઈનું બધું તમારું ગઢા નહીં નહીં ગઢાન ભાઈ આ તો માં શેડો વાટો પાડીશ મોનો છું હા એટલે મને કઈ ઘઉં નહીં કરી આલો પણ મને ખાવા મૂકો ભાઈ અમે હવે ગયા જી હા જો તને કાલ પાક્કું ને જો પૈસા કાલ અમે આવી જાવ 2 લાખ રૂપિયા લઈને આવજો પૈસા હા જો આપણી જમીન વેચી મારી આ કરો કોણ બની ગયું છે તાણે એટલું બધું કોણ કરે શીખ હવે સારું કઈ 5 વીઘા હતી તે 4 વીઘા થી હવે સારું હજી કને વીઘો વેચી મારવાનું છે હવ એટલે મસ્ત બંગલો બની જાય સુખેન્દ્રી રહેવાનું ચાલો અને તો આ જોઈ રહેવાનું થાય 1 2 બોલે માર તો એક ઢોર આવી ગયો ખાલી લઈ જાય છે તે હા